વિસનગર તાલુકાના પુદગામ ખાતે તારીખ 15/11ના રોજ લોકહિતને સમર્પિત વિકાસ કાર્યના નવા અધ્યાયનો પ્રારંભિક પાવક ક્ષણોને સાક્ષી બનેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ₹3.62 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ વિશાળ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું. આ વિકાસ કાર્યમાં ખાસ કરીને રૂપેણ નદી ઉપર એક ચેકડેમના નિર્માણનો સમાવેશ થયો છે, જેનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણી સંગ્રહની ક્ષમતા વધશે, કૃષિને પ્રોત્સાહન મળશે તેમજ ગરમીના દિવસોમાં પાણીની તંગી દૂર થવામાં મોટી મદદ મળશે. કાર્યક્રમો અતિથિ વિશેષ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, ઉપપ્રમુખ શ્રીમતી જનકબા ચાવડા અને કારોબારી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ તાલુકાના અગ્રણી અને સેંકડો લોકો હાજર રહ્યા હતા. લોક સહભાગિતાથી ભરપૂર આ કાર્યક્રમને ગ્રામજનો દ્વારા આનંદ અને ઉત્સાહભેર આવકારવામાં આવ્યો હતો. प्रसन्न वदन शांताय सर्व मंगल मंगले शिवे सर्वार्थ साधिके शांति रूपेण संचिता नमस्ते समुदाय नर्मदा नीरे खुला किस्मत ना पाड़ा मंत्री श्री ऋषिकेशभाई पटेल साहेबनी સાથે મંચ પર પધારશે. અધિક્ષક વિજ્ઞાન ડીપી બારોટ સાહેબ, માન્ય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી, પુષ્પાબેન વણકર, જનકબા ચાવડા, ઉત્તમભાઈ પટેલ, કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ, વર્ષાબેન પટેલ, બંને સંગઠનના પ્રમુખશ્રીઓ મેહુલભાઈ, ખુશાલભાઈ, કમલેશભાઈ. માનનીય ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરશે. પુષ્પાબેન, આપના દ્વારા મોમેન્ટો જોરદાર તાળીઓ સાથે આપણે તેમને અભિનંદન આપીએ. માન્ય પ્રધાનમંત્રીશ્રીની તો એકવાર જોરદાર તાળીઓ સાથે માન્ય સરપંચ મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે માન્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે પુદગામ સેવા ગોપી મંડળ ઝડપથી આવી જાય, ઠાકોર કડવાજી ભજન ભક્ત મંડળ આવી જાય, યુવક મંડળ આવી જાય, પુદગામ તમામ ટીમો વારાફરતી મંચ પર આવી અને સામેની બાજુથી નીકળશે. ભારત માતા કી. તાળીઓના ગુંજારો સાથે આપણે અભિવાદન કરીએ. મને મંત્રીશ્રીનું હૃદય દેવજીભાઈ ઠાકોર, પથુજી, ચતુરજી અને પટેલ, ભવ્ય ગોરધનભાઈ તમામ સમાજોનું પ્રતિનિધિત્વ કરી અને આ ત્રણમાં ખૂબ આભાર સાહેબ. એટલે તલવાર અને સાફો. ખૂબ ખૂબ આભાર. માતા કે વંદે. જિલ્લા પંચાયતના માન્ય ઉપપ્રમુખ, તાલુકા પ્રાંત ઓફિસર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી રાત્રા સાહેબનું અભિવાદન કરવા માટે માન્ય કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મેહુલ, જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલનું અભિવાદન, માનનીય સરપંચ શ્રી પુદગામ શ્રી ડેમ અને વાલમ સર. તાળીઓ સાથે માન્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે તાળીઓ સાથે વધાવી આ ભજન મંડળ, ભક્ત ભજન મંડળથી અભિવાદન કરી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. વણથંભી વિકાસ યાત્રા અને નર્મદા આધારિત અને ધરોઈ આધારિત અહીંયાથી પ્રયાણ કરે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ફરી એકવાર લીલોછમ પ્રદેશ આપણો થઈ ગયો.
પણ સરસ મજાના હવે જતા થઈ ગયા છે અને એક પણ જગ્યાએ નાની મોટી ક્યાંય મુશ્કેલી પડે તો ધારાસભ્ય કાર્યાલયે તમારો કાગળ તમે પહોંચાડી દેજો. વ્યાજબી હશે, તમામ કામ 100% થશે. રસ્તાઓ